છઠ્ઠો દાખલો જોઈશું. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે એક નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? એટલે અહીંયા થેલામાં ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈ હતી. હવે કેટલી મીઠાઈ હતી આપણને ખ્યાલ નથી, એટલે આપણે ધારી લઈએ કે એક્સ મીઠાઈ છે. તો થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે? એક્સ એવું ધારી લીધું આપણે. અને થેલામાં લીંબુના સ્વાદની જ છે, નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી, એટલે નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી? 0 લઈશું. થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ બરાબર લઈશું 0. હવે પહેલો દાખલો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના આપણે શોધીશું. તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના બરાબર અંશમાં આવશે નારંગીના સ્વાદની મીઠાઈ. નારંગીના સ્વાદની મીઠાઈ અને છેદમાં આવશે કુલ મીઠાઈ. તો અહીંયા નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી? તો થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ 0 હતી, એટલે અંશમાં આવશે 0 અને છેદમાં કુલ મીઠાઈ કેટલી? તો અહીંયા કુલ મીઠાઈ થેલામાં ખાલી લીંબુના સ્વાદની મીઠાઈ હતી, એટલે લીંબુના સ્વાદની મીઠાઈ એ જ કુલ મીઠાઈ થશે, એટલે અહીંયા કુલ મીઠાઈ થવાની એક્સ, એટલે 0 છેદમાં એક્સ બરાબર શું થશે? 0 થશે. હવે બીજો દાખલો, એટલે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના બરાબર અંશમાં આવશે લીંબુના સ્વાદની મીઠાઈ. અને છેદમાં આવશે કુલ મીઠાઈ. તો બરાબર અહીંયા લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી હતી? તો લીંબુના સ્વાદની મીઠાઈ હતી એક્સ અને છેદમાં કુલ મીઠાઈ કેટલી હતી? તો એ પણ થશે એક્સ. એટલે એક્સ છેદમાં એક્સ બરાબર શું મળશે? જવાબ આપણને 1 મળશે. એટલે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના 1 થશે. હવે 8મો દાખલો જોઈશું. એક થેલામાં 3 લાલ, 5 અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ દડો લાલ હોય અને બીજું લાલ ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા કુલ કેટલા દડા થશે? એટલે કુલ દડા
3 + 5 એટલે કે 3 લાલ અને 5 કાળા કેટલા થવાના? 8 થશે. બરાબર. હવે આપણે પહેલો દાખલો જોઈશું, એટલે કે લાલ હોય, લાલ દડો હોય તેની સંભાવના આપણે શોધીશું, અને પછી લાલ ન હોય તેની સંભાવના શોધીશું. તો અહીં પહેલામાં લખીશું દડો લાલ હોય તેની સંભાવના બરાબર શું થશે? લાલ દડાની સંખ્યા અંશમાં થશે લાલ દડાની સંખ્યા, અને છેદમાં શું થશે? કુલ દડા. છેદમાં થશે કુલ દડા. હવે લાલ દડા કેટલા હતા? લાલ દડા હતા 3, એટલે અંશમાં આવશે 3 અને છેદમાં કુલ દડા કેટલા? 8, એટલે 3/8 એ જવાબ થશે. એ જ પ્રમાણે બીજો જોઈશું. બીજું શું હતું? લાલ ન હોય એની સંભાવના, એટલે કે દડો લાલ ન હોય એની સંભાવના. તો અહીં લખીશું દડો લાલ ન હોય તેની સંભાવના. તો અહીંયા દડો લાલ ન હોય તેવી ઘટનાના શક્ય પરિણામ, એટલે કે અહીંયા અંશમાં લખીશું દડો લાલ ન હોય તેના પરિણામ, તેના શક્ય પરિણામ, અને છેદમાં શું આવશે? કુલ પરિણામ અથવા તો કુલ દડા. કુલ દડા. તો બરાબર. દડો લાલ ન હોય તેના શક્ય પરિણામ, તો દડો લાલ ન હોય તો કેવા હોવા જોઈએ? કેવા હોય? કાળા હોય. તો અહીંયા લખીશું દડો લાલ ન હોય તેના શક્ય પરિણામમાં કાળા દડા આવશે. કાળા કેટલા થવાના? 5, અને કુલ કેટલા થવાના? 8. તો આ થઈ ગયો જવાબ. એ જ પ્રમાણે 9મો દાખલો જોઈએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા આપણે કુલ લખોટીઓની સંખ્યા લખીશું. તો કુલ લખોટીઓની સંખ્યા કેટલી છે? તો સંખ્યા બરાબર 5 લાલ વત્તા 8 સફેદ વત્તા 4 લીલી, એટલે કેટલી થવાની? 17. બરાબર, 17. હવે પહેલો જોઈએ, એટલે કે લાલ હોય એની સંભાવના શોધીએ આપણે. તો અહીંયા એક લખીશું, એક લાલ લખોટી હોય તેની સંભાવના. લાલ લખોટી આવે અથવા તો હોય તેની સંભાવના. તો આના બરાબર શું થશે? અંશમાં આવશે લાલ લખોટીની સંખ્યા, અંશમાં લાલ લખોટીઓની સંખ્યા, અને છેદમાં કુલ લખોટીઓ, છેદમાં આવશે કુલ લખોટીઓ. તો લાલ લખોટીઓની સંખ્યા કેટલી થવાની? 5. તો અંશમાં આવશે 5 અને છેદમાં આવશે કુલ લખોટીઓ, એટલે કે 17. તો આ થઈ ગયો જવાબ. એ જ પ્રમાણે બીજો જોઈએ. તો સફેદ હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું સફેદ
લખોટી હોય તેની સંભાવના, બરાબર અંશમાં શું આવશે? સફેદ લખોટીઓની સંખ્યા અને છેદમાં આવશે કુલ લખોટીઓ. તો સફેદ લખોટીઓ કેટલી હતી અહીંયા? 8, એટલે અંશમાં આવશે 8 અને છેદમાં કુલ લખોટીઓ એટલે 17. તો આ થઈ ગયો બીજાનો જવાબ. ઓકે, એ જ પ્રમાણે ત્રીજો જોઈશું આપણે. ત્રીજામાં શું કીધું છે? લીલી ન હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું લીલી ન હોય તેની સંભાવના બરાબર. લીલી ન હોય એટલે કે કેવી હોવી જોઈએ? લીલી ના હોય તો આપણી જોડે લાલ, સફેદ અને લીલી ત્રણ રંગની લખોટીઓ હતી. તો લીલી ના હોય તો કેવી હોય? લાલ અને સફેદ હોય. તો અહીંયા લખીશું લાલ અને સફેદ લખોટીઓની સંખ્યા. અને છેદમાં કુલ લખોટીઓ. બરાબર. તો લાલ અને સફેદ લખોટીઓની સંખ્યા કેટલી થવાની? તો લાલ લખોટીઓ હતી 5 અને સફેદ હતી 8, એટલે 8 + 5 કેટલા થવાના? 13. એટલે અંશમાં આવશે 13 અને છેદમાં કુલ લખોટીઓ એટલે 17. તો આ થઈ ગયો ત્રીજાનો જવાબ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5ના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધવાની છે અને 5 રૂપિયાનો સિક્કો ના હોય એની સંભાવના શોધવાની છે. તો પહેલા સિક્કા અહીંયા જોઈ લઈએ આપણે. તો 50 પૈસાના કેટલા સિક્કા છે અહીંયા? તો 50 પૈસાના સિક્કા કેટલા છે અહીંયા? 50 પૈસાના 100 સિક્કા. પછી 1 રૂપિયાના ₹1ના સિક્કા. 1 રૂપિયાના કેટલા છે? 50 સિક્કા. પછી 2 રૂપિયાના ₹2ના સિક્કા કેટલા છે અહીંયા? ₹2ના 20 સિક્કા. એ જ પ્રમાણે ₹5ના સિક્કા કેટલા છે અહીંયા? 10 સિક્કા. તો અહીંયા કુલ સિક્કા કેટલા થવાના? કુલ સિક્કાની સંખ્યા અહીંયા લખીશું કુલ
સિક્કાની સંખ્યા બરાબર 100, 50, 150, 170 અને 180. તો કુલ કેટલા સિક્કા અહીંયા? 180 સિક્કા છે. તો આપણે પહેલો દાખલો જોઈશું કે 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના. તો આ લખીશું 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના બરાબર 50 પૈસાના સિક્કા છેદમાં કુલ સિક્કા. એટલે કે અંશમાં શું આવશે? 50 પૈસાના સિક્કા અંશમાં 50 પૈસાના સિક્કા અને છેદમાં કુલ સિક્કા. તો અહીંયા 50 પૈસાના કેટલા સિક્કા હતા? 100. તો અંશમાં આવશે 100 અને છેદમાં આવશે કુલ સિક્કા 180. તો છેદમાં આવશે 180. તો અહીંયા થશે 100 એટલે અહીંયા પહેલાં તો 0 0 કેન્સલ થશે. 0 0 કેન્સલ કરીએ આપણે તો કેટલા રહેશે? 10/18. હજુ ભાગ ચાલશે. 10 એટલે 5 ગુણ્યા 2, 18 એટલે 9 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ થશે. એટલે અંશમાં રહેશે 5, છેદમાં રહેશે 9. તો આ થઈ ગયો જવાબ પહેલાનો. એ જ પ્રમાણે બીજો જોઈએ. બીજા દાખલામાં શું કીધું છે? ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. ત્યાં લખીશું આપણે ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો અહીંયા અંશમાં શું આવશે? ₹5 સિવાયના સિક્કાની સંખ્યા. ₹5 સિવાયના સિક્કાની સંખ્યા સિક્કા અને છેદમાં કુલ સિક્કા. તો ₹5 સિવાયના સિક્કા કેટલા થશે? તો ₹5 સિવાયના એટલે 50 પૈસાનો આવશે, ₹1નો આવશે અને ₹2 આવશે. એટલે ત્રણેયનો સરવાળો કેટલો થવાનો? 100 + 50, 150 + 20, 170. એટલે અહીંયા ₹5 સિવાયના સિક્કા કેટલા થવાના? 170 અને છેદમાં કુલ સિક્કા એટલે કે કુલ સિક્કા કેટલા હતા? 180. એટલે છેદમાં આવશે 180. અહીંયા 0 0 કેન્સલ થશે. તો અંશમાં રહેશે 17 અને છેદમાં રહેશે 18. આ થઈ ગયો બીજાનો જવાબ. ચૌદમો દાખલો જોઈશું. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા, મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળીનું પત્તું, ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો અહીંયા સરખી રીતે ચીપેલા 52 પત્તા એટલે અહીંયા કુલ પત્તા અથવા તો કુલ પરિણામ કેટલા થવાના? 52 થવાના. અહીંયા આપણે લખીશું કુલ પત્તા બરાબર 52. હવે પહેલો દાખલો જોઈશું કે લાલ રંગનો રાજા મળવાની સંભાવના. અહીંયા લખીશું લાલ રંગનો રાજા મળવાની સંભાવના
બરાબર સૂત્રમાં આવશે અંશમાં લાલ રંગના રાજાનું પત્તું અથવા તો પત્તા અને છેદમાં કુલ પત્તા. તો બરાબર અહીંયા લાલ રંગના રાજાનું પત્તું, તો લાલ રંગના રાજાના કેટલા પત્તા હશે? તો અહીંયા લાલ રંગ એટલે લાલ રંગમાં લાલ એટલે કે એક લાલનો રાજા અને વત્તા એક ચોકટનો રાજા, આ બંનેનો સમાવેશ થશે. કારણ કે લાલનો કલર પણ લાલ હોય છે અને ચોકટનો કલર પણ લાલ હોય છે. એટલે લાલ રંગની વાત કરી છે અહીંયા, એટલે લાલ અને ચોકટ બંનેના રાજાનો સમાવેશ થશે. એટલે લાલ રંગના રાજાના કુલ કેટલા પત્તા થશે? 2 થશે. એટલે અહીંયા 2 લખીશું અંશમાં, અને છેદમાં આવશે કુલ પત્તા કેટલા હતા? 52. ચલો આ બાજુ લખીએ આપણે. તો બરાબર લાલ રંગના રાજાનો પત્તા કેટલા થયા? 2 અને છેદમાં કુલ પત્તા કેટલા? 52. અહીંયા છેદ ઉડાડીશું આપણે તો 26 52 થવાના. એટલે બરાબર 1/26 જવાબ આવશે. હવે બીજો જોઈશું. શું કહે છે બીજામાં? મુખ મુદ્રાવાળું પત્તું, એટલે કે મુખ મુદ્રાવાળા પત્તું મળવાની સંભાવના આપણે શોધવાની છે. તો લખીશું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના બરાબર સૂત્ર શું બનશે? મુખ મુદ્રાવાળું પત્તું, મુખ મુદ્રાવાળા પત્તા અથવા તો પત્તું અને છેદમાં કુલ પત્તા. હવે મુખ મુદ્રાવાળા પત્તા એટલે ચિત્રવાળા પત્તા. તો ચિત્રવાળા પત્તા કેટલા થશે? તો ચિત્રવાળામાં જે એટલે કે ગુલામ, ક્યુ એટલે કે રાણી અને કે એટલે કે બાદશાહ, આ 3 પત્તા કેવા હોય? મુખ મુદ્રાવાળા ચિત્રવાળા હોય. અને આ ત્રણેય પત્તા લાલના પણ હોય, વત્તા 3 પત્તા ચોકટના હોય, વત્તા 3 પત્તા કાળીના હોય અને વત્તા 3 પત્તા ફલ્લીના હોય. એટલે કુલ કેટલા પત્તા થયા? જે મુખ મુદ્રાવાળા હોય તો એ થવાના 3, 6, 9 અને 12. એટલે કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થવાના? 12 પત્તા થવાના. એટલે અહીંયા મુખ મુદ્રાવાળા પત્તા લખીશું 12 અને છેદમાં કુલ પત્તા 52. આનો ભાગ ચલાવીશું તો 13 ચોક 52 અને 13 ચોક 52 અને 3 ચોક 12. એટલે 4 કેન્સલ થશે તો શું રહેશે અહીંયા? બરાબર 3/13 રહેશે. ઓકે, હવે આપણે જોઈશું ત્રીજો દાખલો. તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. તો અહીંયા લખીશું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના
બરાબર શું થશે? તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. અંશમાં આવશે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું અને છેદમાં કુલ પત્તા. હવે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. આપણે આગળ જોયું કે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? 12 હોય, બરાબર. એમાંથી 6 લાલ રંગના હોય. લાલ રંગના એટલે કે લાલના અને વત્તા ચોકટના. એ જ પ્રમાણે 6 કાળા રંગના હોય. બરાબર. આપણે અહીંયા લાલ રંગની વાત છે, તો લાલ રંગના કેટલા થવાના? 6 થવાના. એટલે અહીંયા લખીશું 6 છેદમાં કુલ પત્તા કેટલા? 52. એટલે અહીંયા છેદ ઉડશે તો 3 દુ 6 અને 26 દુ 52. એટલે જવાબમાં આવશે, અંશમાં આવશે 3 અને છેદમાં આવશે 26. ઓકે. હવે ચોથો દાખલો જોઈશું. અહીંયા કુલ પત્તા કેટલા હતા? કુલ પત્તા બરાબર 52. બરાબર. ચોથો દાખલો જોઈએ તો લાલનો ગુલામ. અહીંયા લાલ રંગની વાત નથી કરી, લાલની વાત કરી છે, બરાબર. તો લાલના કેટલા ગુલામ હશે? 1 ગુલામ હશે. આપણે અહીંયા લખીએ કે લાલનો ગુલામ મળવાની સંભાવના બરાબર અંશમાં આવશે લાલનો ગુલામ અને છેદમાં આવશે કુલ પત્તા. તો લાલનો ગુલામ કેટલો હોય? 1. લાલનો ગુલામ 1 જ હોય અને છેદમાં કુલ પત્તા કેટલા? 52. એટલે આ થઈ ગયો ચોથાનો જવાબ. હવે જોઈશું પાંચમો. કાળીનું પત્તું મળવાની સંભાવના. લખીશું કાળીનું પત્તું મળવાની સંભાવના. બરાબર. તો 52 પત્તામાં કાળીના કેટલા પત્તા હોય? પેલા સૂત્ર લખીએ આપણે. તો અંશમાં આવશે કાળીનું પત્તું અને છેદમાં કુલ પત્તા. તો 52 પત્તામાં કાળીના કેટલા પત્તા હોય? તો કાળીના 52 પત્તામાંથી કાળીના 13 પત્તા હોય, તો અંશમાં 13 આવશે અને છેદમાં કુલ પત્તા એટલે કે 52. તો અહીંયા છેદ ઉડાડીશું આપણે તો 13 ચોક 52 થશે. એટલે જવાબ આવશે 1/4. હવે છઠ્ઠો જોઈએ. છઠ્ઠામાં શું કીધું છે કે ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો ચોકટની રાણી મળવાની સંભાવના બરાબર અંશમાં આવશે ચોકટની રાણી અને છેદમાં કુલ પત્તા. તો 52 પત્તામાંથી ચોકટની રાણી કેટલી હોય? તો 52 પત્તામાંથી 1 જ ચોકટની રાણી હોય. તો અંશમાં આવશે 1 અને કુલ પત્તા
52. તો આ થયો છઠ્ઠાનો જવાબ. 15મો જોઈશું. 5 ચોકટના પત્તા હતા. કયા કયા? દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો એ પત્તું રાણીનું હશે તેની સંભાવના શું? અને જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એ એકો હોય અને બી રાણી હોય એની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા પહેલો દાખલો જોઈશું. અહીંયા આપણે પહેલો દાખલો જોઈશું. તો પહેલા દાખલામાં કુલ પરિણામ કેટલા થવાના અથવા તો કુલ પત્તા કેટલા થવાના? પહેલા દાખલામાં કુલ પત્તા તો અહીંયા આપેલા છે આપણને કેટલા થવાના? 1, 2, 3, 4 અને 5. એટલે કે દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. એટલે કે કુલ પત્તા 5 થશે. બરાબર? કુલ પત્તા બરાબર 5. હવે પત્તું રાણીનું હશે તેની સંભાવના. તો અહીંયા લખીશું પત્તું રાણીનું હશે તેની સંભાવના. તો અહીંયા સૂત્ર બનશે રાણીનું પત્તું છેદમાં કુલ પત્તા. તો અહીંયા 5 પત્તા જે હતા આપણે જો દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. એમાં રાણીના કેટલા પત્તા હતા? એક પત્તું હતું. એટલે અહીંયા બરાબર અંશમાં શું આવશે? 1 આવશે. અને છેદમાં કુલ પત્તા એટલે 5. તો આ થઈ ગયો પહેલાનો જવાબ. હવે આપણે જોઈશું બીજો. તો શું કહે છે? જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે તો જે 5 પત્તા હતા આપણી જોડેથી એમાંથી આપણે રાણીને કાઢી મૂકી તો કુલ પરિણામ કેટલા થઈ ગયા? હવે 4 થઈ ગયા. તો અહીંયા લખીશું કુલ પરિણામ અથવા તો પત્તા. કુલ પત્તા અહીંયા થશે 4. બરાબર? કારણ કે રાણીને આપણે કાઢી નાખીએ. કુલ પત્તા 4 થયા. હવે એમાંથી એ એટલે પહેલામાંથી આપણે એ જોઈએ. શું કહે છે એમાં? કે એકો હોય તેની સંભાવના. એટલે આ લખીશું એકો હોય તેની સંભાવના બરાબર 51 પત્તું અંશમાં 51 પત્તું અને છેદમાં કુલ પત્તા. તો જે કુલ પત્તા 4 હતા, રાણી સિવાયના 4 પત્તા હતા, 1, 2, 3 અને 4. એમાં એકો કેટલી વાર આવે છે? એક વાર એક એકો હતો. બરાબર? એટલે અહીંયા અંશમાં શું આવશે? 1 અને છેદમાં કુલ પત્તા કેટલા હતા? 4. ઓકે, એટલે આ બીજાના એ નો જવાબ થઈ ગયો. હવે આપણે જોઈશું બીજાનો બી. તો બીમાં શું કહે છે અહીંયા? કે રાણી હોય તેની સંભાવના. ત્યાં લખીશું રાણી હોય તેની સંભાવના બરાબર રાણીનું પત્તું અંશમાં રાણીનું પત્તું અને છેદમાં કુલ પત્તા. તો રાણીના પત્તાની સંખ્યા કેટલી થશે? તો બીજા દાખલામાં આપણે શું કર્યું? તો રાણીને આપણે એક બાજુ મૂકી હતી. બરાબર? એટલે રાણી હતી જ નહીં. કુલ પત્તા કેટલા થયા હતા? એમાં 4 પત્તા થયા. રાણી હતી જ નહીં એટલા માટે રાણીના પત્તું કેટલું થશે? 0. રાણીના પત્તાની સંખ્યા કેટલી થશે? 0. એટલે અંશમાં 0 આવશે અને છેદમાં કુલ પત્તા કેટલા? 4. એટલે 0/4 બરાબર 0. એટલે રાણી હોય એની સંભાવના કેટલી થશે? 0 થશે. ઓકે, હવે જોઈશું 16મો દાખલો. ખામીવાળી 12 પેન
આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે પહેલા ખામીવાળી અને ખામી વગરની પેનો કેટલી છે લખીશું અહીંયા. તો ખામીવાળી એટલે કે ખામીયુક્ત પેન, ખામીવાળી પેનની સંખ્યા બરાબર કેટલી થશે? 12. ખામીવાળી કેટલી પેન? 12 પેન છે, બરાબર. અને ખામી વગરની પેનની સંખ્યા કેટલી છે? ખામી વગરની 132 પેન છે, બરાબર. ખામી વગરની કેટલી હતી? 32, અને ખામીવાળી કેટલી? 12 પેન છે. તો કુલ પેન કેટલી થવાની? કુલ પેન બરાબર 12 + 132 એટલે બરાબર 144. એટલે કુલ પેન થવાની 144. આપણે આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો એ પેન ખામી રહિત એટલે કે ખામી વગરની હોય એની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખીશું ખામી રહિત પેન નીકળશે તેની સંભાવના બરાબર શું થશે? બરાબર ખામી રહિત પેનની સંખ્યા અંશમાં આવશે ખામી રહિત પેનની સંખ્યા. ખામી રહિત એટલે ખામી વગરની, ખામી રહિત પેનની સંખ્યા અને છેદમાં કુલ પેનની સંખ્યા બરાબર. તો ખામી રહિત પેન કેટલી હતી? અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ ખામી રહિત પેન કેટલી એટલે ખામી વગરની પેન કેટલી હતી? 132. તો અહીંયા અંશમાં આવશે 132 અને છેદમાં કુલ પેન, તો કુલ પેનની સંખ્યા કેટલી હતી? 144. તો છેદમાં આવશે 144. આના આપણે છેદ ઉડાડીશું તો 11 × 12, ચલો આપણે અલગથી જ લખીશું. તો 132 એટલે કેટલા કહેવાશે? 11. 132 એટલે 11 × 12 અને છેદમાં 144 એટલે 12 × 12. તો અહીંયા 12 અને 12 કેન્સલ થશે. 12 અને 12 અંશ અને છેદમાંથી કેન્સલ થશે. તો શું રહ્યું? બરાબર અંશમાં રહેશે 11, છેદમાં રહેશે 12. તો આ થઈ ગયું ખામી રહિત પેન નીકળશે તેની સંભાવના બરાબર 11/12. વીસ વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? પહેલા આપણે પહેલો દાખલો ગણીશું કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો હતો એટલે કુલ ગોળાઓની સંખ્યા કેટલી થવાની? અહીંયા 20 એટલે કુલ ગોળાઓની સંખ્યા બરાબર 20 અને એમાંથી 4 ખામીયુક્ત ગોળા હતા એટલે અહીંયા લખીશું ખામીયુક્ત એટલે ખામીયુક્ત ગોળાની
સંખ્યા બરાબર કેટલા? 4. તો આપણે ખામીયુક્ત હોય, ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખીશું ઘોડો ખામીયુક્ત હોય તેની સંભાવના બરાબર શું થશે? સૂત્રમાં અંશમાં આવશે ખામીયુક્ત ઘોડાની સંખ્યા, ખામીયુક્ત એટલે ખામીવાળા ઘોડાની સંખ્યા અને છેદમાં કુલ ઘોડાઓ તો અહીંયા ખામીયુક્ત ઘોડા કેટલા હતા? 4 હતા બરાબર. એટલે અંશમાં આવશે 4 અને છેદમાં કુલ ઘોડાઓ હતા 20. એટલે છેદમાં આપણે લખીશું 20. અહીંયા છેદ ઉડશે તો 4 ગુણ્યા 5 20 થવાના. એટલે જવાબ શું રહેશે? અહીંયા અંશમાં આવશે 1, છેદમાં આવશે 5. તો પહેલા દાખલાનો જવાબ થયો 1/5. હવે બીજો દાખલો જોઈશું આપણે. બીજામાં શું કહે છે કે ધારો કે એકમાં કાઢવામાં આવેલ, પહેલા દાખલામાં કાઢવામાં આવેલ ઘોડો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી. તો હવે બાકીના કેટલા ઘોડા રહેશે? તો અહીંયા બીજા દાખલામાં કુલ ઘોડાઓની સંખ્યા, અહીંયા પહેલા દાખલામાં 20 ઘોડા હતા, પણ આપણે એક ઘોડો જથ્થામાંથી એક ઘોડો આપણે યાદચ્છિક રીતે ઉઠાવ્યો બરાબર. એ ઘોડો પાછો મૂકતા નથી, એટલા માટે બાકી કેટલા રહેશે? 20 ઓછા 1 એટલે કે 19 ઘોડા રહેશે બરાબર. હવે આગળ જોઈએ દાખલો આપણે પાછો મૂકવા પણ નથી આવ્યો. હવે બાકીના ઘોડામાંથી એટલે કે 19 ઘોડામાંથી એક ઘોડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ઘોડો ખામીયુક્ત ન હોય એટલે કે ખામી વગરનો હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે ખામીયુક્ત ન હોય તેવા ઘોડાની સંખ્યા પહેલા જોશે. તો ખામીયુક્ત ન હોય તેવા ઘોડાની સંખ્યા કેટલી થશે? તો પહેલા ખામી વગરના એટલે ખામીયુક્ત ન હોય તેવા ઘોડા કેટલા હતા? તો પહેલા દાખલામાં જોઈએ આપણે તો ખામીવાળા ઘોડા 4 હતા. તો ખામી વગરના કેટલા થશે? તો પહેલા દાખલા માટે જોઈએ તો અહીંયા ખામી વગરના એટલે ખામીયુક્ત ન હોય તેવા ઘોડાઓની સંખ્યા બરાબર. પહેલા દાખલા માટે કેટલી હતી? 16 હતી, કારણ કે 4 ખામીયુક્ત હતા એટલે ખામી વગરના કેટલા થશે? 16 થશે બરાબર. પણ પહેલા દાખલામાં આપણે જ્યારે એક ઘોડો યાદચ્છિક રીતે ઉઠાવ્યો, એ ઘોડો કેવો હતો? ખામીયુક્ત ન હતો. એટલે બીજા દાખલા માટે ખામીયુક્ત ન હોય તેવા ઘોડાની સંખ્યા કેટલી થશે? 16 - 1, 16 ઓછા 1 એટલે કે 15 રહેશે. એટલે બીજા દાખલા માટે ખામીયુક્ત ન હોય તેવા ઘોડાની સંખ્યા 15 થશે અને કુલ ઘોડાની સંખ્યા 19 થશે. કારણ કે આપણે જે એક ઘોડો ઉઠાવ્યો હતો અને જેને પાછો નહોતો મૂક્યો આપણે, એ ઘોડો કેવો હતો? ખામી વગરનો હતો બરાબર. હવે આપણે સંભાવના શોધીશું. તો ઘોડો ખામીયુક્ત ન હોય તેની સંભાવના બરાબર અંશમાં આવશે ખામીયુક્ત ન હોય તેવા ઘોડાની સંખ્યા અને છેદમાં કુલ ઘોડાઓની સંખ્યા
કુલ ઘોડાઓની સંખ્યા. તો ખામીયુક્ત ન હોય તેવા ઘોડાની સંખ્યા કેટલી હતી? 15. એટલે અહીંયા બરાબર અંશમાં 100 હશે 15 અને છેદમાં કુલ ઘોડાઓની સંખ્યા કેટલી હતી? 19. એટલે છેદમાં આવશે 19. તો આ થઈ ગયો આપણો બીજા દાખલાનો જવાબ. હવે આપણે 18મો દાખલો જોઈશું. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા મળે. 2 અંકની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા 5 વડે વિભાજિત સંખ્યા હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા કુલ ગોળ તકતીઓ કેટલી? 90. કુલ ગોળ તકતીઓ કેટલી થવાની? 90. પહેલો દાખલો જોઈશું અહીંયા કે 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના. 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના. બરાબર સૂત્ર શું બનશે? બરાબર અંશમાં આવશે ઘટના બનવાના શક્ય પરિણામ. ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના? 2 અંકની સંખ્યા હોય એ ઘટના. બરાબર. તો 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી હોય? તો 1 થી 90 માં 1 થી 9 એટલે કે 9 સંખ્યાઓ. 9 સંખ્યાઓ કેટલા અંકની હોય? 1 અંકની હોય. એટલે કે 90 માંથી આપણે 9 માઇનસ કરીશું એટલે કેટલા રહેશે? 81. તો બાકી રહી એ 81 સંખ્યાઓ કેવી હશે? 2 અંકની હશે. તો અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા? 81 થશે. એટલે કે 2 અંકની સંખ્યાઓ કેટલી? 81 થશે. અને છેદમાં કુલ પરિણામ એટલે કે કુલ ગોળ તકતીઓ કેટલી? 90. અહીંયા આપણે ભાગ ચલાવીશું તો 9 9 81, 9 10 90. તો અહીંયા છેદમાં રહેશે 10 અને અંશમાં રહેશે 9. તો આનો જવાબ થશે બરાબર અંશમાં 9 છેદમાં 10. ઓકે. હવે બીજો દાખલો જોઈએ. બીજામાં શું કહે છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના બરાબર સૂત્ર જ રહેશે ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. છેદમાં થશે કુલ પરિણામ. ઓકે. ઘટના બનવાના શક્ય પરિણામ એટલે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એ ઘટના. બરાબર. તો પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 9 માં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી હોય? તો 1 થી 9 માં 1 4 9 16 25 36 49 64 અને 81. આ રીતના 1 2 3 4 5 6 7 8 અને 9 સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. એટલે કે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 9 થશે. અને છેદમાં કુલ પરિણામ એટલે કે 90.
અહીંયા ભાગ ચલાવીશું તો 9 ગુણ્યા 10 90 થશે, એટલે અહીંયા જવાબ મળશે આપણને 1/10. હવે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજા દાખલામાં શું છે કે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. બરાબર, સૂત્ર એ જ રહેશે. ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. તો એ ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાના પરિણામ કેટલા થશે અહીંયા? તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ થશે? 5, 10, 15, 20, 25, 30 એમ 80 સુધીમાં 85, 90 આ બધી સંખ્યાઓ કેવી થશે? 5 વડે વિભાજ્ય થશે. અને 10માં બે સંખ્યાઓ આપણને મળે છે, બરાબર? એટલે 90 સુધીમાં 9 ગુણ્યા 2 18 સંખ્યાઓ આપણને મળશે કે જે 5 વડે વિભાજ્ય હશે. એટલે અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 18 અને છેદમાં કુલ પરિણામ એટલે કે 90 થશે. અહીંયા ભાગ ચલાવીશું તો 18 × 5 90 થાય, એટલે બરાબર 1/5 જવાબ આવશે. હવે જોઈશું 19મો દાખલો. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. એટલે પાસાની 6 સપાટીઓ પર આ અક્ષરો અંકિત કરેલા છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર એ મળે અને બીજું ડી મળે તેની સંભાવના કેટલી? તો અહીંયા કુલ પરિણામ લખીશું. આ સંભાવના શોધવા માટે કુલ પરિણામ પહેલા આપણે લખીશું. તો કુલ પરિણામ કેટલા થશે? કુલ પરિણામ બરાબર 6, કારણ કે 6 સપાટીઓ હતી. અથવા તો બીજી રીતના જોઈએ તો અહીંયા કેટલા અક્ષર આપેલા છે? આપણને 6 અક્ષર આપેલા છે, એટલે કુલ પરિણામ કેટલા થશે? 6 થશે. હવે પહેલો દાખલો જોઈશું કે પાસા પર એ મળે તેની સંભાવના. એ મળે તેની સંભાવના બરાબર, સૂત્ર તો એ જ રહેવાનું. ઘટના બનવાના શક્ય પરિણામ અંશમાં ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. બરાબર, તો ઘટના બનવાના એટલે કે પાસા પર એ મળે એ ઘટના બનવાના. તો પાસા પર એ કેટલી વાર આવે છે? અહીંયા 2 વાર. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 2 થશે. અને છેદમાં કુલ પરિણામ એટલે 6. અહીંયા ભાગ ચલાવીશું તો 2 × 3 6 થશે, એટલે જવાબમાં આવશે 1/3. હવે બીજો દાખલો જોઈશું આનો. ડી મળે તેની સંભાવના, એટલે કે પાસા પર ડી મળે તેની સંભાવના બરાબર, અંશમાં ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના? પાસા પર ડી મળે એ ઘટના. તો પાસા પર ડી કેટલી વાર આવે છે? અહીંયા 1 વાર જ આવે છે. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ શું થશે? 1 અને છેદમાં કુલ પરિણામ એટલે કે
છો.